નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડેલી ક્રાઇમ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દયાપર પાટીદાર પ્રાચીન ગરબામાં છેલ્લા દિવસે રાસની રમઝટ જમાવી। બહેનો તેમજ હાર્દીબેન મૈયાત પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પાટીદાર નવરાત્રિમાં સૌપ્રથમ આરતી કરવામાં આવે છે અને ત્યાર પછી પ્રથમ રાઉન્ડ બહેનોને લેવામાં આવે છે તેમજ બીજો રાઉન્ડ ભાઈઓનો લેવામાં આવે છે તેમજ આ નવરાત્રિમાં ફક્ત માતાજીના જૂના ગરબા ગાવામાં આવે છે અને આ પરંપરા જાળવી રાખી છે અને આગળ પણ પરંપરા જાળવી રાખશું તેમજ વિસનજીભાઈ મૈયાતે જણાવ્યું હતું કે આ નવરાત્રિમાં કોઈ ફિલ્મી ગીત ગવડાવવામાં નથી આવતા, ફક્ત માતાજી દેશી જૂના ગરબા ગાવામાં આવે છે અને છેલ્લા 29 વર્ષથી ગરબા ગાય છે તેમજ સંગીતકાર મિત્રોનું સન્માન કરવામાં આવ્યા હતા। ઢોલી પાવનભાઈ લીંબાણી અને કેસિયામાં કુલદીપભાઈ ત્રિપાઠી અને ઢોલી રાહુલ ઠાકરાણીનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મોટી સંખ્યામાં ભાઈ તેમજ બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દર્શન સોની, ડેલી ક્રાઇમ ન્યૂઝ, દયાપર। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ડેલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે।